હું છું અંકુર રાવલ। સમાચારની શરૂઆત કરીએ। સત્તાધાર વિવાદ મામલે આપા ગીગા સ્થળના મહંત નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો છે। આ પત્રમાં સત્તાધારમાં જે ટ્રસ્ટીની જગ્યા ખાલી છે ત્યાં તેમની નિમણૂકની માંગણી કરી છે। નરેન્દ્ર સોલંકીએ પત્રમાં દાવો કરતા કહ્યું કે સત્તાધાર ગાદીનો સીધો વારસદાર છું, એવામાં મેં કોઈ દિવસ ગાદી માટે વિવાદ કર્યો નથી। તો વિજય ભગત પર ચારિત્ર્યના આક્ષેપો થયા છે તો તેમને આ મામલે જવાબ આપવો જોઈએ। હાલ મેં વિજય ભગત અને ગીતાબેનને આ પત્ર લખીને જવાબ આપવા માટે કહ્યું છે। જો તેઓ પત્રનો જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં વિજય હટાવો આંદોલન કરવામાં આવશે। આ પત્રમાં નરેન્દ્ર સોલંકીએ ચીમકી આપતા કહ્યું કે જો મારા પત્રનો જવાબ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હું આ મામલે વધારે ખુલાસા કરીશ। તમને જણાવી દઈએ કે છેલ્લા 2 થી 3 મહિનાથી સત્તાધાર ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે। એવામાં હવે આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ આ વિવાદ અંગે પોતાનું મૌન તોડ્યું છે। એવામાં આ વિવાદ આગામી દિવસમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે? વિજય ભગત ઉપર। આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે? ગીતાબેન ઉપર। માટે વિવાદ કોની ઉપર? વિવાદ શેનો છે? આ બંને લોકોનો। સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી। એટલે મારી સૌને વિનંતી, આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ। આપણે કોઈ 5-25 લોકોને રોટલો નથી આપી શકતા, પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે અને એ આપા ગીગાની ઈચ્છાથી મળે છે, માં ભગવતી ભોળાનાથ એની કૃપાથી મળે છે। તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ પણ આપણે ચલાવી ન શકીએ। મેં એવું કીધું કે સત્તાધાર જગ્યાનું ટ્રસ્ટ જે છે, આપા ગીગા જગ્યાનું ટ્રસ્ટ, એમાં 2 સભ્યો છે, વિજય ભગત અને પૂજારી મહેશભાઈ। બીજું આપા ગીગાની જગ્યાનું જે ટ્રસ્ટ છે, ગૌશાળા ટ્રસ્ટ, એની અંદર 4 ટ્રસ્ટી છે। મેં કીધું એમાં એક ટ્રસ્ટી તરીકે મને લ્યો, જેમાં 2 ટ્રસ્ટી છે એમાં 3જા ટ્રસ્ટી તરીકે તમે મને લ્યો અને જરૂર જણાય જુનાગઢના એસપી અને જુનાગઢના કલેક્ટર હોદ્દાની રૂએ ભવિષ્યમાં પણ જે કોઈ કલેક્ટર આવે, જે કોઈ એસપી આવે એ ઓટોમેટિક એના સભ્ય થઈ જાય। આ પ્રકારનો ઠરાવ થવો જોઈએ। શું કામ? તમે શું કામ ભાઈ ના પાડો? 22 તારીખે મેં લખીને દીધો અને આ પત્ર કાલ એને વાયરલ કર્યો, એટલે આ આપા ગીગાની ઈચ્છા। મૂર્ખ લોકો છે। એને 10મા પેજની મેં આમાં તમે આ પત્રની અંદર ક્યાંય મેં એમ કીધું મારે મહંત થવું છે? આ પત્રની અંદર મેં ક્યાંય એવું કીધું છે કોઈ પણ જગ્યાએ કે મારે આ જગ્યા બચાવી પાડવી છે? અરે જગ્યા તો વિજય ભગતનો જન્મ નહોતો ને તેથી જગ્યા મારા નામે હતી। તમને નો કોઈ ખબર હોય તો કહી દઉં કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધારની અંદર થઈ રહેલા અત્યાચાર દુરાચારની સાથે નથી, એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે સાહેબ। હવે નિર્ણય તમારે કરવાનો છે કે ભાઈ મારા ઘરે 12 ભણાવ્યો ગણાવ્યો મોટો થયો આ માણસ, એટલે 12 લાખ કે 14 લાખ રૂપિયા 10 વર્ષ પહેલા મને વિજય ભગતે આ વસ્તુ કીધી હતી। આ મેં તમને કીધું ને કે આ ઉભું હવે આપા ગીગાની કઈક ઈચ્છા છે, એટલે મને વિજય ભગતે ફરિયાદ કરી। મારો વિજય ભગતે ઘણો ગેરઉપયોગ કર્યો છે। એને મને ફરિયાદ કરી, મેં તરત નીતિનભાઈને ફોન લગાડ્યો, એટલે નીતિનભાઈ કીધું ભાઈ મારા ઘરે ઈ માણસ રહ્યો છે, મોટો થયો છે, જઈમો છે, બધું કર્યું છે, એટલે 12 કે 14 લાખ રૂપિયા જે કાંઈ છે એને મને દેવાના છે। એટલે મેં કીધું ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી, આ સાધુ માણસ થઈ ગયો છે। ઈ સાધુ થઈને જો અમારા ભાઈઓની અંદર ભાગ માગી શકતો હોય અને એના નામે ઈ જમીન રાખી શકતો હોય તો એને અમને આ પૈસાઓ આપવા પડે। કીધું કે સત્તાધાર જગ્યાનું ટ્રસ્ટ જે છે, આપા ગીગા જગ્યાનું ટ્રસ્ટ, એમાં 2 સભ્યો છે, વિજય ભગત અને પૂજારી મહેશભાઈ। બીજું આપા ગીગાની જગ્યાનું જે ટ્રસ્ટ છે, ગૌશાળા ટ્રસ્ટ, એની અંદર 4 ટ્રસ્ટી છે। મેં કીધું એમાં એક ટ્રસ્ટી તરીકે મને લ્યો,
જેમાં 2 ટ્રસ્ટી છે, એમાં ત્રીજા ટ્રસ્ટી તરીકે તમે મને લ્યો અને જરૂર જણાય જુનાગઢના એસપી અને જુનાગઢના કલેક્ટર હોદ્દાની રૂએ ભવિષ્યમાં પણ જે કોઈ કલેક્ટર આવે, જે કોઈ એસપી આવે, એ ઓટોમેટિક એના સભ્ય થઈ જાય. આ પ્રકારનો ઠરાવ થવો જોઈએ. શું કામ? તમે શું કામ ભાઈ ના પાડો છો? 22 તારીખે મેં લખીને દીધો અને આ પત્ર કાલ એને વાયરલ કર્યો, એટલે આ આપા ગીગાની ઈચ્છા. મૂર્ખ લોકો છે. અરે જગ્યા તો વિજય ભગતનો જન્મ નહોતો ને તેથી જગ્યા મારા નામે હતી. તમને નો કોઈ ખબર હોય તો કહી દઉં. જેથી વિજય ભગતનો સત્તાધાર જગ્યાની અંદર જન્મ નહોતો ત્યારે ગોવિંદ ભગત અને જગદીશ ભગતની જે વાતો થઈ ત્યારે જીવરાજ બાપુનો એકમાત્ર કુલ મુખત્યાર માત્ર નરેન્દ્ર સોલંકી હતો.